નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે એક આંકડાશાસ્ત્રનો મોસ્ટ આઈએમપી કૃત્ય આવૃત્તિનો દાખલો લઈને આવ્યા છે જે 99.99% પૂછાવાની શક્યતા છે કે નીચે આપેલી માહિતીનો મધ્ય જો 525 છે અને કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્ય શોધો। તો સૌપ્રથમ આપણને આપેલી માહિતી પરથી વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલી છે લખી દેવાની રહેશે અને એના પરથી આપણે સંચય આવૃત્તિ પ્રાપ્ત કરવાની રહેશે। તો પ્રથમ વર્ગની જે આવૃત્તિ છે તે જ પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ પ્રાપ્ત થશે અને ત્યારબાદ આ સંચય આવૃત્તિમાં 1 બાય 1 તમે એડ કરતા જશો આવૃત્તિ તો તમને કુલ આવૃત્તિ એટલે સંચય આવૃત્તિ પ્રાપ્ત થશે। અહીં જે કુલ સંચય આવૃત્તિ એ જ આપણે અહીંયા કુલ આવૃત્તિ કહેવાશે। તો સૌપ્રથમ આપણને અહીં જોઈ શકો છો કે ભાઈ આપણને મધ્યસ્થ આપી દીધેલો છે, એના પરથી આપણને પ્રાપ્ત થશે મધ્યસ્થ વર્ગ। 525 ને સમાવતો મધ્યસ્થ વર્ગ છે 500 થી 600, તો એમાં આ 500 આપણા માટે બનશે L, એની સામેની આવૃત્તિ એ આપણા માટે બનશે F, એની સામેની સંચય આવૃત્તિની આવૃત્તિ ઉપરની બનશે આપણા માટે સંચય આવૃત્તિ। તો આ પરથી આપણને ત્રણ વસ્તુ અહીંયાથી પ્રાપ્ત થશે। એ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવવાની રહેશે કે અહીં આપણને L બરાબર આપણને આપેલા છે 500, F બરાબર આપણી પાસે છે 20 અને CFI આપણી પાસે છે 36 વત્તા x, n/2 આપણને મેળવવા પડશે। n ની વેલ્યુ આપણને ઓલરેડી 100 આપેલી છે એટલે 100 ડિવાઇડ 2 કરીએ તો આવશે 50 અને વર્ગ લંબાઈ પ્રમાણે એની હાઈટ એટલે કે વર્ગ લંબાઈ થાય છે, તમે જોઈ શકો છો 600 માંથી 500 જાય તો કેટલા મળશે 100। હવે આપણી પાસે આપણું મધ્યસ્થ સૂત્ર આપેલું છે તે આપણને બધાને યાદ છે તો આપણે દર્શાવીશું m બરાબર L પ્લસ n/2 માઇનસ CFI અપોન F મલ્ટીપ્લાય h। હવે આની અંદર આપણે 1 બાય 1 કિંમત મૂકી દઈએ તો ભાઈ m ની વેલ્યુ આપણી પાસે છે 525, L ની વેલ્યુ છે 500 વત્તા n/2 આપણી પાસે છે કેટલા છે 50 ઓછા CFI કેટલા આપણને મળ્યા છે 36 વત્તા x, f ની વેલ્યુ આપણી પાસે કેટલી છે 20 અને હાઈટ કેટલી છે 100, આવડી જશે 20 50 100। હવે 500 ને આપણે અહીંયા લાવીશું તો માઈનસ થઈ જશે 525 ઓછા 500 બરાબર અહીંયા આપણે બ્રેકેટ રિલીઝ કરવું પડશે 50 ઓછા 36 ઓછા વત્તા ઓછા x અને મલ્ટીપ્લાય 5। હવે 5 મલ્ટીપ્લાય માં છે તો અહીંયા ડિવાઈડ આવશે, અહીંયાથી પહેલા સૌપ્રથમ આપણે માઈનસ કરીશું 525 માંથી 500 જશે તો બચશે 25 અને આ મલ્ટીપ્લાય માં આવશે તો ડિવાઈડ માં આવી જશે। તો અહીંયા 50 માંથી 36 બાદ કરીએ તો મળશે 14 ઓછા x, ચલો પાછું 25 માટે m બરાબર 14 ઓછા x। તો આ રીતે આપણને x ની વેલ્યુ પ્રાપ્ત થશે। આપણે x અહીંયા લાવીશું તો માઈનસ છે તો પ્લસ થશે, આ પ્લસ છે તો માઈનસ થશે, તો x બરાબર આપણને મળશે 14 માઈનસ 5 માટે x બરાબર આપણને પ્રાપ્ત થશે 9। આ રીતે આપણે y ની વેલ્યુ મેળવવાની હોય તો આપણી પાસે કુલ આવૃત્તિ આપણને આપેલી છે। તો હવે n બરાબર x પ્લસ y બરાબર 76, તો આપણે તમે જોઈ શકો છો ભાઈ n આપણી પાસે કેટલા આપેલા છે 100, તો અહીંયા 100 બરાબર x ની વેલ્યુ કેટલી મળી છે 9 વત્તા y વત્તા 76 માં આપણે 9 એડ કરી દઈએ તો 100 બરાબર 85 વત્તા y, 85 ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું તે પ્લસ છે તો શું થઈ જશે માઈનસ, 100 ઓછા 85 બરાબર y માટે y બરાબર કેટલા તો ભાઈ 100 માંથી 85 જાય તો 15। તો આમ આપણી કૃત્ય આવૃત્તિ x બરાબર મળશે આપણને 9 અને y બરાબર મળશે 5। ઓકે, થેન્ક યુ।